મનોજભાઈને વલભને વધારજો અને આપણે ફોલો અને અને સબસ્ક્રાઇબ અને ફોલો આપજો અને લાઈક બી આપજો મોટા. ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈઝ અત્યારે હું ખેતરમાં આવ્યો છું અને આજે આપણે ઘઉં કાઢવાના છે. હાલ હું તાડપત્રી લઈને આવ્યો છું, જસ્ટ આવ્યો છું અને જસ્ટ અહીંયા બેઠો છું. તો ગાઈઝ હવે થોડી વારની અંદર આપણે ખેતરની અંદર જઈશું અને તાડપત્રી કમ્પ્લીટ વ્યવસ્થિત પાથરી અને ઘઉં અંદર મૂકી દઈશું. છૂટા ઘઉં કાઢવાના છે અને થેસરવાળા ભાઈ આવે જ છે, ઓલરેડી કોલ કરેલો છે. તો ગાઈઝ બે ચાર પણ માણસોને મેં કીધેલો છે, તે પણ માણસો પણ આવે છે અને આપણે જલ્દીથી આજે ઘઉં કાઢશું અને ઘઉં કાઢીને આપણે જે ઘઉં છે બધું આજે લઈ જઈશું. બાકી જે ઘઉંનું ભૂસું છે તો નેક્સ્ટ ટાઈમ લઈ જઈશું, પરંતુ અત્યારે જલ્દીથી ઘઉં કાઢીશું કારણ કે જલ્દી આપણે તબલાનું કામ ચાલતું એટલા માટે ઘઉં કાઢવાના થોડો ટાઈમ પણ વેસ્ટ થઈ ગયો છે અને ઘઉં કાઢવાનો ટાઈમ પણ લેટ થઈ ગયો છે. એટલા માટે ગાઈઝ આજે જલ્દીથી કામ કરીશું ઘઉંનું. તો જલ્દીથી ઘઉં ભેગા કરીએ અને ઘઉં કાઢીએ. ચાલો ગાઈઝ, માણસો ઓલરેડી આવે છે એટલા માટે વેટ કરીએ થોડી વાર અને હું પણ એકલો અત્યારે ભેગો કરું. થોડી વાર રહીને માણસો આવે છે. તો ચલો ગાઈઝ, જો તમે ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરવા ન ભૂલતા. આજે મનોજભાઈ ઘેર ઘઉં ભરવા આવ્યા છીએ અને ધૂળેટી બાકી હતી એટલે આજે પહેલી વાર આવ્યા છીએ. હા, પતી ગયું, હાલો દિવાળી લીધો. અને આજે એમને દાડિયા નતા એટલે આજે પહેલી વાર આવે અને આજે અને ઘઉં કરી ભરી અને મૂકવા ગયા છીએ. વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ ફોલોવર કરજો. મનોજભાઈને વલભને વધારજો અને આપણે ફોલો અને અને સબસ્ક્રાઇબ અને ફોલો આપજો અને લાઈક બી આપજો મોટા. એટલું સારું કામ જો આજે બહુ ગરમીનું કામ કરેલું છે અને આજે તમામ ભાઈ તમને